નમસ્કાર ટેટ ટાટના એસ્પિરન્ટ મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર સૌથી વધારે કોઈ મૂંઝવતો ટોપિક હોય તો તે ગુજરાતી વ્યાકરણ છે અને એમાં પણ જો કોઈ મગજનું દહીં કરતું હોય તો તે છે છંદ. આ છંદની અંદર આપણે એકદમ સરળ રીતે કઈ રીતે છંદ યાદ રાખવા એમની સમજૂતી આ લેક્ચરની અંદર જોવાના છીએ. આ લેક્ચર નંબર આપણો પહેલો છે, જેમની અંદર આપણે છંદની થોડી નોલેજ મેળવીશું અને સાથે સાથે અક્ષરમેળ જે છંદ છે એમની સમજૂતી કેળવીશું. આના પછીના લેક્ચરની અંદર આપણે માત્રામેળ છંદ અને છંદ પૂરા કરીશું. ટોટલ 2 વિડિયો લેક્ચર આપણે જોશું. તો ચાલો પહેલા તો એક જ વાત કે છંદ એટલે શું? તો છંદ એટલે ચોક્કસ માપવાળી અક્ષરોની અને માત્રાઓની નિયમિત ગોઠવણી વાળી પદ્ય રચના. કેવી રચના? પદ્ય રચના. અને વી પાઠક જે છે, આ વી પાઠક શું કહે છે કે છંદ એટલે અક્ષરના ઉચ્ચારણમાંથી જામતી માધુર્યની મિશ્ર સુમેળવાળી વાણી એટલે છંદ. અને તેને લૌકિક છંદ પણ કહેવામાં આવે છે. તો ચાલો મિત્રો હવે એનું જોઈએ ગણ બંધારણ અને પાયાના થોડા નિયમોની ચર્ચા કરી લઈએ. તો કોઈ પણ અક્ષરમેળ છંદ છે એને ઓળખવા માટે તમારે 3 અક્ષરોનો એક જે ગણ બને છે તેને તમારે યાદ રાખવો પડે છે અને એના માટેનું સૂત્ર છે ય મા તારા જભાન સલ ગા. હવે છંદના મુખ્ય ગણ કેટલા હોય? તો કોઈ પણ છંદ હોય, છંદના ગણ હોય 8. કેટલા હોય? 8 ગણ હોય છે. અને દરેક ગણમાં અક્ષર કેટલા હોય? તો 3 અક્ષર. કેટલા અક્ષર હોય? 3 અક્ષર. હવે આપણે અહીંયા ય મા તારા જભાન સલગા છે, હવે એને આપણે ય મત રા જ ભ ન સલ ગા એવી રીતે આપણે જોઈશું. એક વસ્તુ યાદ રાખી લેજો કે લઘુ અક્ષર માટે લઘુ મતલબ નાનો અક્ષર અને ગુરુ મતલબ મોટો અક્ષર. કેવો અક્ષર? મોટો અક્ષર. હવે નાના અને મોટા કોને કહેવા? તો લઘુ અક્ષરોની આપણે અહીંયા થોડી સમજૂતી જોઈએ કે અ છે, પછી નાનો ઈ છે, પછી નાનો ઉ છે, પછી ઋષિનો રૂ છે, પછી ક્રુ છે, ત્યાર પછી ક્ર છે અને ત્ર છે. આ બધા લઘુ અક્ષરોમાં ગણતરી થશે. અને જો ગુરુની વાત કરીએ તો આ મોટો ઈ, મોટો ઉ, એ, ઓ, ઔ, અને અહ. આ જે છે બધા જેમની પાછળ પણ લાગતા હશે. જો વ્યંજન અને સ્વરથી આખો અક્ષર બને, જેમ કે ક. ક બનાવો તો મારો ક બનશે ક વત્તા અ ની મદદથી. તો એની પાછળ શું આવે છે? તો કે અ આવે છે. મતલબ આ ક છે એ કેવો અક્ષર થશે? તો લઘુ અક્ષર થશે. કયો અક્ષર થશે? લઘુ અક્ષર. હવે જેની પાછળ કને કાનો માત્ર કા આવતો હોય, પછી દીર્ઘઈ કી આવતી હોય, દીર્ઘઈ કુ આવતું હોય, કે આવતો હોય, કઈ આવતી હોય, કો હોય કે કૌ હોય, આ બધા ગુરુ અક્ષરો થશે. ત્યાર પછી આપણે વાત કરીએ મિત્રો, એક મિનિટ આને હવે થોડું ચેકી દઈએ ફરીથી. જુઓ હવે લઘુ અક્ષરો જે કંઈ પણ છે એને આપણે યુ ની મદદથી દર્શાવીશું અને ગુરુ અક્ષરોને આપણે લીટીની મદદથી દર્શાવીશું. લઘુ અને ગુરુ. હવે અહીંયા ફરીથી લખી દઈએ લઘુ અક્ષરો. અ છે, પછી નાનો ઈ, નાનો ઉ, રૂ, પછી છે ક્રુ, ક્ર અને ત્ર. આ બધા લઘુ છે, એના સિવાયના બધા ગુરુ. તો પહેલો ગણ છે ય ગણ. કયો ગણ છે? ય ગણ. તો ય ગણમાં આપણે જો અહીંયા સૂત્ર લખેલું છે ય મા તારા જભાન સલગા, તો ય થી ચાલુ કરવાનું અને 3 અક્ષરો લેવાના. તો કયા અક્ષર થશે? ય માતા. તો ય કેવો? તો કે સાહેબ નાનો, મા તો મોટો અને તા પણ કેવો? મોટો. તો આવી રીતે એનું બંધારણ બનશે. ય માતા. મ ની અંદર શું થશે? તો જુઓ મ ની અંદર થશે મા તારા. શું થશે? મા તારા. એટલે બધાય 3 એ 3 મોટા. તો માં થશે તારા જ, એટલે
આગળના બે મોટા અને એક પાછળનો નાનો. ત્યાર પછી ર છે તો ર માં શું થશે તો કે રાજભા. તો રાજભા નું શું થશે તો કે રા છે એ મોટો, જ છે એ નાનો અને ભા છે એ મોટો. ત્યાર પછી જ, તો જ છે એની અંદર બનશે જ ભા ન. તો જ છે એ નાનો, ભા મોટો અને ન નાનો. ત્યાર પછી ભ છે તો ભા ન સ, તો એક મોટો અને બાકીના બે નાના. અને ન છે તો ન શ લ બધાય નાના. અને સ, તો સ લ ગા, તો એમની અંદર આગળના બે નાના અને એક મોટો. તો આ તમારે ય માતારા જભાનો સલગા ખાસ યાદ રાખવાનું છે. હવે જુઓ લઘુ અક્ષર માટે આપણે એક માત્ર અથવા તો યુ નો ઉપયોગ કરીશું, અને ગુરુ અક્ષર માટે આપણે બે માત્ર અને લીટાનો ઉપયોગ કરી શકીએ. જો તમને લીટો નથી ફાવતો તમે ચોકડી પણ કરી શકો, એવું કોઈ જરૂરી નથી કે યુ અને લીટો જ લેવો. હવે એમની અંદર લઘુ અક્ષર અને ગુરુ અક્ષર ઓળખવા માટેના અમુક નિયમો છે. એમાં નિયમ નંબર 1 આ ખાસ યાદ રાખવાનો છે, અનુસ્વારનો નિયમ. અનુસ્વાર એટલે અની માથે મીંડું આપણે મૂકીએ ને, આ મીંડું જે છે એને શું કહેવાય? અનુસ્વાર. હવે આ અનુસ્વાર છે એનો નિયમ શું કહેવા માંગે કે જો લઘુ અક્ષર પર તીવ્ર અનુસ્વારની અસર દેખાતી હોય, એટલે કે જેનું ઉચ્ચારણ સ્પષ્ટ થતું હોય, કાં તો મ થી થતું હોય અને કાંથી ન થી થતું હોય, આવું ઉચ્ચારણ થતું હોય તો આવા અક્ષરને આપણે ગુરુ લેવો પડે, એટલે કે મોટો અક્ષર આપણે લેવો પડે. તો જુઓ પેલું છે પંખી. જો થયું ને પંગ, ન અને પછી ખી, ન નું ઉચ્ચારણ થાય છે. પછી જો બંગડી, બંગડી, તો બ પછી ન આવતો એવું લાગે અને પછી ગડી લાગે છે ને. તો આ પ છે, પની માથે જે મીંડું છે એ શું બનશે? ગુરુ બનશે. અને બની માથે મીંડું છે એ શું બનશે? એ પણ ગુરુ બનશે. હવે જંગલ, જંગલ છે ને, આ મીંડું છે એ આપણને બોલવામાં ક્યાંક ને ક્યાંક વધારે પડતી તીવ્રતા અનુભવાય છે, તો તે કેવું લેવાનો છે? જંગલનો જ છે એ ગુરુ લેવો પડે. ઓકે. ત્યાર પછી મિત્રો આગળ જઈએ તો એમાં ને એમાં છે કે જો તમે કોઈ ઉચ્ચારણ કરો છો અને એનું મંદ અનુસ્વાર બોલાતો હોય, એટલે કે એની તીવ્ર અસર દેખાતી નથી, જેમ કે કાંસકી, 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 આમાં ક્યાંય આપણે કામાં ક્યાંય માથાકૂટ બહુ લાંબી કરવી પડતી નથી. મતલબ એ ગુરુ છે. કેવો છે? ગુરુ. કારણ કે જો કા અને માથે મીંડું, પરંતુ આ અનુસ્વાર છે એની કોઈ અસર દેખાતી નથી. ત્યાર પછી જુઓ કુવારા. તો કુવારા છે એ મંદ ઉચ્ચારણ છે અને પાછો હસવા વાળું છે, એટલે કે નાનો ઉ આવે છે. તો ક ની માથે જે મીંડું છે એ લઘુ લેવું પડે. કેવું લેવું પડે? લઘુ. જો તીવ્ર અનુસ્વારની અસર વર્તાય તો લઘુ. એક આપણે લખી જ દઈએ અહીંયા. અનુસ્વારની તીવ્ર અસર દેખાય તો તે અક્ષર ગુરુ બને, બાકી લઘુ જ રહે. આ એક વસ્તુ યાદ રાખવાની છે. ચાલો એમના પછી જોઈએ હવે આપણે બીજો નિયમ છે જેનું નામ છે વિસર્ગનો નિયમ. વિસર્ગ એટલે આપણે જે પાછળ બે મીંડા લગાવ્યા છે ને, આને શું કહેવાય? વિસર્ગ કહેવામાં આવે છે. આ વિસર્ગ આપણે જોઈએ. જો વિસર્ગનો ઉચ્ચારણ વખતે થડકો, એટલે કે આની પણ તીવ્ર અસર દેખાતી હોય, વર્તાતી હોય, તો તે લઘુ અક્ષર ગુરુ બની જાય. જેમ કે જુઓ અહીંયા અંતઃકરણ, અંતઃ, આને શું વાંચ્યું આપણે? હ. તો અહીંયા તીવ્રતા આવે છે ને ભાઈ, થડકો લાગે છે. અંતઃકરણ, ત ની પાછળ વિસર્ગનો ઉચ્ચારણ સ્પષ્ટ થાય છે. મતલબ જે આ ત છે ને, આ ત એ ગુરુ બને. શું બને? ગુરુ બને. અને એના જ જેવી બીજી આપણે વાત કરીએ તો બીજું છે દુઃખ. જો દુ અને ખ, આને આપણે હ વાંચતા નથી, મતલબ એની કોઈ અસર દેખાતી નથી. દુ અને પછી સીધું આપણે ખ કહીએ છીએ. મતલબ આ જે દુઃખ છે
એ કેવું લેશે? તો કે એ આપણું લઘુનું લઘુ રે એ ગુરુ થશે નહીં. તો આ નિયમ નંબર બીજો છે. હવે નિયમ નંબર ત્રીજો છે જોડા અક્ષર એટલે કે સંયુક્ત અક્ષરનો નિયમ. કયો અક્ષરનો નિયમ છે? સંયુક્ત અક્ષરનો નિયમ છે. જ્યારે જોડાક્ષરનો પૂર્વ અક્ષર પર થડકો અનુભવાય ત્યારે તે લઘુ હોવા છતાં ગુરુ ગણવો પડે. જેમ કે ગર્વ, ગ પછી ર અને પછી વ. તો ગર્વ, ગર્વ વાંચાય ને, તો વની માથે શું આવેલું છે? તો કે ભાઈ રેપ આવેલો છે, પરંતુ આ રેપ છે ને એને આપણે ર વાંચીએ છીએ. મતલબ આ વ છે એ હવે લઘુ રહેશે નહીં, પણ કેવો બની જશે? ગુરુ બની જશે. એવી જ રીતના સત્ય, સત્ય, તો સ છે એ કેવો બની જશે? ગુરુ થશે. કેવો થશે? હવે અહીં ગ ઉપર થડકો અનુભવાય છે, મતલબ ગ છે ને એ ગુરુ થશે, અને વ માથે રેપ છે એ લઘુનો લઘુ રહેશે. ત્યાર પછી આગળ જોઈએ તો પ્રશ્યાતાપ છે, તેમાં પ પછી શ પછી ર વા અને ચા અને તાપ. એટલે કે જો અહીંયા પ ઉપર આનો થડકો અનુભવાય છે, મતલબ પ કેવો બનશે? ગુરુ બનશે. અપવાદની વાત કરીએ, જો જોડા અક્ષરનો થડકો ન લાગતો હોય તો પૂર્વ અક્ષર લઘુ જ રહે. જેમ કે પ્રિયા, પ્રિયા અને વ્રત, તો આ બંને અક્ષરો કેવા રહેશે? લઘુ રહેશે. હવે એમના પછી અંતિમ પંક્તિના અંતિમ અક્ષરનો નિયમ. તો અક્ષર મેળ છંદમાં જો પંક્તિનો છેલ્લો અક્ષર લઘુ હોય તો પણ છંદના બંધારણ જાળવવા માટે તેને ગુરુ ગણી લેવામાં આવે છે. છેલ્લો કોઈ પણ અક્ષર હોય એને આપણે શું ગણી દેવાનો છે? લઘુ હોય તો પણ ગુરુ. હવે છંદના પ્રકારોની વાત કરીએ મુખ્ય, તો છંદના મુખ્ય આમ જોવા જઈએ તો બે જ પ્રકાર છે, પરંતુ અહીંયા આપણે ચાર આપેલા છે. પહેલો છે અક્ષરમેળ છંદ. કેવો? અક્ષરમેળ, જેમાં અક્ષરોની સંખ્યા અને ગણનું બંધારણ નિશ્ચિત હોય, એ ક્યારેય ફરતું નથી. સંખ્યામેળમાં શું થાય કે જેમાં માત્ર અક્ષરોની સંખ્યા જ નિશ્ચિત હોય. દાખલા તરીકે મનહર 31 અક્ષર વાળો જે છે, અને ધનાક્ષરી જે 32 અક્ષર વાળો છે તે. આ બંને સંખ્યામેળ છંદના ઉદાહરણો છે. માત્રામેળ છંદની વાત કરીએ તો જેમાં અક્ષરો નહીં પણ માત્રાઓની સંખ્યા નિશ્ચિત હોય, જેમાં લઘુની 1 માત્રા અને ગુરુની 2 માત્રા ગણવામાં આવે છે. અને લયમેળ છંદ તો જે લોકગીતો, ગરબા, ગરબી, રાસ અને લગ્ન ગીતોના લય આધારિત હોય તેને લયમેળ છંદ કહેવામાં આવે છે. અને આજે મિત્રો આપણે લેક્ચર નંબર 1 ની અંદર અક્ષરમેળ છંદોનું વિસ્તારે વર્ગીકરણ જોવાના છીએ, જેમાં પહેલો વેલો 11 અક્ષરનો છંદ. તો 11 અક્ષરના છંદમાં 4 છંદો છે. કેટલા છે ભાઈ? 4 છંદો છે. તો પહેલો છે ઇન્દ્ર વ્રજા. કયો છે? ઇન્દ્ર વ્રજા નામનો છંદ છે, જેમનું બંધારણ થશે તતજ ગાગા. શું થશે? તતજ ગાગા. ખાસ આ યાદ રાખવાનું છે તમારે. ઇન્દ્ર વ્રજા છંદનું બંધારણ તતજ ગાગા થશે. ઓકે, ચાલો. એમના પછી જઈએ તો ઉપેન્દ્ર વ્રજા. કયો છે? ઉપેન્દ્ર વ્રજા છે, એનું બંધારણ થશે જતજ ગાગા. શું થશે? જતજ ગાગા. હવે આ બંધારણો છે ને એમની અંદર એક એક ગણ લેવામાં આવેલો છે. આ ત ગણ છે તો એનું શું થશે? તા, રા અને જ. તો અહીંયા જુઓ એનું બંધારણ આપેલું છે. ગુરુ, ગુરુ, લઘુ. પછી પાછું તારા જ આવશે, એટલે ગુરુ, ગુરુ, લઘુ. પછી જ એટલે જ ભાન, એટલે લઘુ, ગુરુ, લઘુ. અને ગાગા, તો ગાગા મતલબ બંને કેવા આવશે? ગુરુ. ચાલો. એમના પછીની વાત કરીએ તો ઉપજાતિ છંદ. તો જ્યારે કોઈ પદ્યમાં ઇન્દ્ર વ્રજા અને ઉપેન્દ્ર વ્રજા બંનેની પંક્તિઓનું મિશ્રણ હોય ત્યારે ઉપજાતિ છંદ બને છે. કયો છંદ બને? બંને હોય. ઉપરની જે પંક્તિ છે એ શેની હશે? તો એ હશે ઇન્દ્ર વ્રજાની, અને નીચેની જો પંક્તિ હોય એ ઉપેન્દ્ર વ્રજાની હોય, તો એ છંદ કયો બને? ઉપજાતિ છંદ બને છે. જુઓ, ઇન્દ્ર વ્રજાનું એક એક્ઝામ્પલ જોઈએ આપણે.
એક એક્ઝામ્પલ ઇન્દ્રવ્રજાનું જોઈએ કે ને તોય સો યોગ રહી છું માણી. તો જુઓ આ ને છે એ ગુરુ, તો છે ગુરુ, ય લઘુ, સો ગુરુ, યો ગુરુ અને ગ લઘુ, ર લઘુ, હી ગુરુ અને છું તો એ કેવો થશે લઘુ અને માણી તો એ બંને કેવા થશે ગુરુ ગુરુ. જો આના જેવું બંધારણ અહીંયા બની ગયું. ઓકે, બની ગયું સાહેબ. તો ને તો એ સો યોગ રહી છું માણી. એના સિવાયનું જોઈતું હોય તો બનશે તું નિત્ય છાયા મધુ છમ વેરી. હવે આ જે છે ને એનું તમે બંધારણ જોઈ લેજો. એવી જ રીતના ઉપજાતિનું એક એક્ઝામ્પલ આપણે જોઈએ. ઉપજાતિનું એક્ઝામ્પલ થશે સુલોચન નાને, સુલોચનાને સિર અંધ સ્વામી. હવે જો એનું બંધારણ શું છે જત જ ગાગા. તો શું છે એ નાનો હસ્વ શું છે મતલબ કે એ લઘુ અક્ષર થશે. લો એટલે ગુરુ, ચ એટલે લઘુ. અહીંયા જોઈ લો મળી ગયું. આ બંધારણ અહીંયા મળે છે. તો હા, તો એ શું થશે ઉપેન્દ્ર વ્રજા. કયો થશે ઉપેન્દ્ર વ્રજા. ત્યાર પછી ચાલો આગળ જઈએ. હવે આપણો એમાં ને એમાં ચોથો છંદ છે ચાલીની. બંધારણ છે મતત ગાગા. મતત ગાગા કયું છે મતત ગાગા. યતિ ચોથા અક્ષરે આવશે ને ઉદાહરણ ચુલોસનાને સિર અંધ સ્વામી એ ઉપેન્દ્ર વ્રજાનું પણ થશે અને શેનું એક્ઝામ્પલ પણ થશે તો થશે ચાલીની છંદનું પણ એક્ઝામ્પલ થશે. ચાલો એમનાથી આગળ જઈએ. હવે તો આપણી પાસે છે 12 અક્ષરનો છંદ. તો 12 અક્ષરના છંદમાં પહેલો છંદ છે ટોટક, બીજો દ્રુત વિલંબિત. આ તમે જોડણી ખાસ યાદ રાખજો, આ ઘણી વખત જોડણી પણ પૂછાઈ જાય. તો દ્રુત વિલંબિત, ત્રીજો છે વંશસ્થ અને ચોથો છે ભુજંગી. અને એમાં ને એમાં જો તમારે પાંચમો જોઈતો હોય તો પાંચમો છંદ થશે ઇન્દ્રવંશા. શું થશે ઇન્દ્રવંશા. અને એનું જે બંધારણ છે એ થશે તતજર. શું થશે તતજર. અને યતિ છે ને તે પાંચમા અને સાતમા અક્ષરે મળે. ક્યારે મળે પાંચમા અને સાતમા અક્ષરે યતિ મળશે. ચાલો તોટક માટે જોઈએ. તો તોટક માટેનું બંધારણ છે સ સ સ સ સ. સલગા 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 સલગા. શું થશે સલગા એટલે કે લઘુ લઘુ ગુરુ. જો એનું અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે શિરમાં ઉરમાં મુખમાં મનમાં. તો શિર અને માં. તો જુઓ આ હસવાઈ છે, હસ્વસી છે મતલબ લઘુ, ર છે લઘુ અને માં એટલે ગુરુ. થઈ ગયું સલગાનું બંધારણ. ઓકે સાહેબ થઈ ગયું. તો એનો મતલબ કે એ કયું થશે તો એનો મતલબ થશે તે તોટક છંદ છે. હવે દ્રુત વિલંબિતમાં જુઓ તો નભ ભર, નભ ભર, નભ ભર. તો નભ ભરમાં શું થશે તો ફરીથી જો યાદ ન રહે તો યમાતારા જભા ન સલગા. ન સલ શું થશે ન નું બંધારણ થશે ન શલ. મતલબ પેલા ત્રણેય અક્ષર લઘુ 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 હશે. ઉદાહરણ જુઓ પ્રણયની પણ તૃપ્તિ થતી નથી. તો પ્રણય. તો જુઓ પ્ર એનો કઈ થડકો અનુભવાતો નથી એટલે લઘુ, અણ લઘુ અને ય લઘુ. બની ગયું આના જેવું નસલ જેવું. ત્યાર પછી છે વંશસ્થ. જત જર, જત જર, જ ભા ન. મતલબ કે લઘુ ગુરુ લઘુ. તો જુઓ એનું એક્ઝામ્પલ વિચારતો, વિચારતો. તો વિચારવામાં જો વી છે એ હસ્વ છે મતલબ લઘુ. ચા ગુરુ અને ર લઘુ. થઈ ગયું ને જબાન જેવું.
તો આ થઈ ગયો આપણો વંશસ્થ. ત્યાર પછી છે ભુજંગી. તો ભુજંગી ય ય ય ય, તો યમાતા યમાતા અને યમાતા. શું થશે એનું બંધારણ? તો યમાતા. હવે એનું એક્ઝામ્પલ જુઓ. પૂરી એક અંધેરી ને ગંડુ રાજા. પૂરી એક. તેમાં જો પૂ છે એ હસ્વ છે, મતલબ લઘુ. રી ગુરુ અને એ પણ ગુરુ. તો થઈ ગયું ને યમાતા જેવું બંધારણ. હવે ઇન્દ્રવંશા, એમનું થશે તતજર. શું થશે? તતજર. તો તતજર જે છે એનું જો આપણે એક્ઝામ્પલ જોઈતું હોય તો ઝીલી રહી છે વરદાન દેવના. આનું એક્ઝામ્પલ છે. ઝીલી રહી છે વરદાન દેવના. તતજર એટલે કે તારાજ. શું થશે? તારાજ. તો તારાજમાં શું થાય? તો જુઓ તારાજ, પેલા બે ગુરુ અને આ એક લઘુ. તો જુઓ ઝીલી બે ગુરુ અને ર છે એ લઘુ. થઈ ગયું ને એનું એક્ઝામ્પલ. ચાલો હવે એમના પછી આગળ જઈએ. તો હવે આપણી પાસે મિત્રો 14 અક્ષરનો છંદ છે જેમનું નામ છે વસંત તિલકા. ખાસ યાદ રાખજો, એક જ છે વસંત તિલકા. તો વસંત તિલકાનું બંધારણ થશે ત ભ જ જ ગાગા. તભ જ જ ગાગા, તભ જ જ ગાગા, તભ જ જ ગાગા. આવું સરસ મજાનું છે. આનું એનું યતિ છે એ કેટલામાં અક્ષરે આવશે? તો 8મા અક્ષરે યતિ આવશે. આવા બધા યતિઓ ખાસ યાદ રાખજો મિત્રો. અને એક્ઝામ્પલ છે વિશ્વંભરી અખિલ વિશ્વ તણી જનેતા. આ એક સ્તુતિ છે માતાજીની, જે આપણે નવરાત્રી જયારે આવે છે ત્યારે આપણે ગરબા સમયે ગાતા હોઈએ છીએ. તો તે કઈ પેલામાં છે? વસંત તિલકામાં તો આવેલો છે એટલે તારાજ. તો જો વિશ્વંભરી, તો આ જોડો અક્ષર છે. તો એની આગળનો જે હસ્વ હશે તે પણ કેવો થઈ જશે? ગુરુ થઈ જશે. અને માથે મીંડું છે, વિશ્વમ મ આવે છે, એનું તીવ્ર ઉચ્ચારણ થાય છે એટલે એને પણ આપણે ગુરુ કરીશું. અને ભ એટલે લઘુ. તો જુઓ ગુરુ ગુરુ લઘુ. થઈ ગયું ને? ચાલો તો 15 અક્ષરનો વસંત તિલકા આપણે યાદ રાખીશું. વસંત તિલકા 14 અક્ષરનો છે. અને સાથે સાથે એનું બંધારણ યાદ રાખીશું. તભ જ જ ગાગા, તભ જ જ ગાગા. 8 અક્ષરે યતિ. વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા એમનું એક્ઝામ્પલ છે. મેં પ્રેમમાં તડપતા મમ શાંતિ ખોય. મેં પ્રેમમાં તડપતા મમ શાંતિ ખોય. આ એનું બીજું એક્ઝામ્પલ છે. ઓકે. અને એનું ત્રીજું એક્ઝામ્પલ જોતું હોય તો લખો કે શબ્દો વિના ભટકતો રહું અર્થ જેવો. શબ્દો વિના ભટકતો રહું અર્થ જેવો. કાં તો પછી મેં પ્રેમમાં તડપતા મમ શાંતિ ખોય. તો આ વાત થઈ ગઈ 14 અક્ષરના છંદની, જેમનું નામ હતું વસંત તિલકા. અને હવે આપણે જોઈશું મિત્રો 15 અક્ષરનો છંદ છે જેમનું નામ છે માલિની છંદ. કયો છંદ છે? માલિની. આ માલિની છે તો એનું થશે નન મય. નનમ યય. એમાં પણ યતિ 8મા અક્ષરે જ આવે. કયા અક્ષરે આવશે? 8મા અક્ષરે. ન નું બંધારણ શું થાય? ન ભ ર. યમાં તારા જભા ન સલગા. જભા ન સ લ. નો શલ થશે. નો શલ. ઓકે. એટલે બધા કેવા? તો કે લઘુ. ઉદાહરણ થશે મધુર સમય તેવે ખેતર સેલડીના. તો આ કલાપીની કૃતિ છે મિત્રો, યાદ રાખજો. મધુર સમય તેવે ખેતર સેલડીના. કમલવત ગણીને બાલના ગાલ રાતા. કમલવત ગણીને બાલના ગાલ રાતા. તો આ માલિની છંદ છે મિત્રો. ઓકે. એના પછી થોડું તમને મૂંઝવતો એવો ટોપિક 17 અક્ષરના મુખ્ય જે છંદો છે એમની અંદર 4 છંદ આવશે. પહેલો મંદાક્રાંતા, બીજો શિખરણી, ત્રીજો છે
હરિણી છંદ અને ચોથો છે પૃથ્વી છંદ. તો બધાની અંદર 17 અક્ષર છે. પેલા તો આપણે અક્ષરો જ ગણવાની વાતમાં જવાનું. શું જવાનું? અને પછી આપણે બંધારણ જોઈ લેવાનું કે ભાઈ બંધારણ કેવું થાય છે. તો આપણે ફરીથી એક વખત પાછા જોઈ લેશું કે 11 અક્ષરના કયા છે, 12 અક્ષરના કયા છે, 14 અક્ષરના કયા છે અને 17 ના જોઈએ. મંદાક્રાંતાનું મથી મને યાદ રાખો. મંદાક્રાંતાનું બંધારણ થશે મભન તત ગાગા. મભન તત ગાગા. યતિ આવશે ચોથા અને 10મા અક્ષરે. અને એના બે એક્ઝામ્પલ છે કે હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે અને રે પંખીડા સુખથી છણજો ગીતવા કાંઈ ગાજો. આ પણ કલાપીની કૃતિ છે. કોની છે? કલાપીની કૃતિ છે. અને ઉપરની છે એ પણ કલાપીની છે. અને જો તમારે બીજી પંક્તિઓ જોઈતી હોય તો એમાં બનશે ધીરે ધીરે નયન દાન સૌ અંધારે વિલાય. આ પણ મંદાક્રાંતાની છે. ત્યાર પછી છે મારું કો અખિલ જગતમાં ભૂમ બૂમ મેં એક પાડી. છે કો અખિલ જગતમાં બૂમ મેં એક પાડી. આ ઉમાશંકર જોશીની કૃતિ છે મિત્રો, જે મંદાક્રાંતા છંદમાં છે. ત્યાર પછી રે પંખીડા સુખથી ચણજો, એ તો આવી ગયું. સુકા પરણો વન ગજવતા શાંત લીલા સદાયે. તો આ ગીતા પરીખની કૃતિ છે. અને એના પછી છે બેસી ખાટે પિયર ઘરમાં જિંદગી જોઈ સારી. આ બક ઠાકરની કૃતિ છે. અને હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું. આ આપણા કલાપીભાઈની બે આપણે અહીં લીધેલી છે, બાકીની મેં તમને કીધી. એમના પછી શિખરણી છંદ છે, તો 17 અક્ષરનો આ પણ છે. એનું બંધારણ થશે યમન સભલગા. યમન સભલગા. છઠ્ઠા અને 12મા અક્ષરે યતિ આવશે. કયા કયા આવશે? છઠ્ઠા અને 12મા અક્ષરે યતિ આવશે. તો જો અસત્ય માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. તો આ કોની કૃતિ છે? તો કવિ નન્હાલાલ. આ કવિ નન્હાલાલની કૃતિ છે. અસત્યો માહેતી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. વડાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશ. તો આ છે ઉષ્ણસની કૃતિ. ત્યાર પછી વાત કરીએ, જો આમાં તમારે વધારે પંક્તિઓ જોઈતી હોય તો કદી મારી પાસે વન વન તણા હોત કુસુમો. કદી મારી પાસે વન વન તણા હોત કુસુમો. તો આ પણ એક શિખરણી ચંદની કૃતિ છે. ત્યાર પછી ઠરી મારી આંખો કબીર વડ તુને નિરખીને. ઠરી મારી આંખો. ઠરી મારી આંખો કબીર વડ તુને નિરખીને. આ નર્મદની છે કૃતિ. કોની છે? નર્મદની. ત્યાર પછી અસત્યોમાં હે તો આપણે જોઈ લીધું. મને બોલાવે ઓ ગિરિવર્તણા મોન શિખરો. આ ઉમાશંકર જોશીની છે. અને હણોના પાપીને દ્રિગુણ બનશે પાપ જગતના. હણોના પાપીને દ્રિગુણ બનશે પાપ જગતના. આ છે કાંતની કૃતિ. કોની છે? કાંતની. ચાલો એમના પછી હરિણી છંદ તરફ જઈએ. આ પણ 17 અક્ષરનો નસ મરસ લગા. નસ મરસ લગા. નસ મર સલ ગા. તો આ જે છે એમની અંદર છઠ્ઠા અને 10મા અક્ષરે યતિ આવશે. અહીંયા શિખરણીમાં ય યાદ રાખીશું. યમન સભલગા. અને એના જેવો જ છે પૃથ્વી, એમાં જસ જસ યલગા છે. પણ આપણે પેલા હરિણી જોઈ લઈએ. શરદ રજની ધીરે ધીરે ગળાઈ ચડાઈને. શરદ રજની ધીરે ધીરે ચડાઈ ગળાઈને. ત્યાર પછી છે હસો બસ હસો સદૈવ મુજ આંખ સામે રહી. હસો બસ હસો સદૈવ મુજ આંખ સામે રહીને. અને એનું સોરી ખડખડ થતી, ઉપરનું એક્ઝામ્પલ છે, અહીંયા થોડી ભૂલ છે મારી. ખડખડ થતી ને ખોડાતી જતી ડમણી જૂની. તો એ રાજેન્દ્ર શાહની કૃતિ છે. કોની છે? રાજેન્દ્ર શાહની કૃતિ છે મિત્રો. આમાં જો બીજી કોઈ તમારે જોઈતી હોય તો સુંદરમની એક કૃતિ યાદ આવે છે, એ કહું છું. નભ પટ પરે નભ પટ પરે સંધ્યા કેરી ચટા અંધા હતી. તો આ કોની છે? તો આપણા સુંદરમભાઈની. ત્યાર પછી ગહન નયનો ઊંડા સરોવર સા લચિયા શરદ ધવલા આકાશોને ભરી સબરા હસ્યા. તો આ ઉમાશંકર જોશીની છે.
ત્યાર પછી પૃથ્વી છંદ છે જસ જસ યલગા, જસ જસ યલગા જે 8મા અક્ષરે આવે છે એમાં યતિ. ભમો ભરતખંડમાં સકલ ભૌમ ખુંદી વળી, ભમો ભરતખંડમાં સકલ ભૌમ ખુંદી વળી, આ એની એક કૃતિ છે જે ચંદ્રવદન મહેતાની છે. કોની છે? ચંદ્રવદન મહેતા. એમના પછી હસો બસ હસો સદૈવ મુજ આંખ સામે રહીને, તો આ બદ્રાયણની છે. કોની છે? બદ્રાયણ. એના સિવાયની જો કોઈ કૃતિઓ તમારે જોઈતી હોય તો ન એક પણ વાદળી ગગન સાવ ચોખ્ખું દિશે, તો સ્વપ્નસ્થ જે ઉપનામથી કવિ છે એમની આ પેલી છે કૃતિ. ન એક પણ વાદળી વાળું જોઈ ગયા આપણે, નિરંતર વિશાળ પાંખ બળજોર વીંચી ધસે, તો આ પ્રેમશંકર ભટ્ટની કૃતિ છે. એમના પછી છે અખૂટ રસ પૌરુષે સભર આત્મ હું તો ચાહું, તો એ મનસુખ ઝવેરીની કૃતિ છે. જયંત પાઠકની એક કૃતિ છે કે ન રૂપ ન રંગ ઢંગ પણ સા અનાકર્ષક, ન રૂપ ન રંગ ઢંગ પણ સા અનાકર્ષક. તો આ બધી કૃતિઓ જે હતી તે કોની? તો પૃથ્વી છંદની હતી. ત્યાર પછી સાદુલ વિક્રીડિત છે. આની આપણે જોડણી યાદ રાખીશું તો 19 અક્ષરનો છે, એમાં લ થી યાદ રાખીશું 19 અક્ષર. આ એની શોર્ટકટ ટ્રીક કયો તો એ છે. અને સ્ત્રક ધરામાં 21 અક્ષરમાં આ રા ને યાદ રાખીશો તો સ્ત્રક ધરા 21 અક્ષરનો થઈ જશે. સાદુલ વિક્રીડિત નું બંધારણ થશે મસ જસ મસ જત ત ગાગા, મસ જત ત ગાગા. યતિ 12મા અક્ષરે આવશે ને ઉદાહરણ છે ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં, જે કલાપીની કૃતિ છે. ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં. અને ત્યાર પછી છે મેં મૂક્યું વન મેં મૂક્યા જન ઘણે વર્ષે મળ્યા જે સ્થળ. મેં મૂક્યું વન અને મેં મૂક્યા જન ઘણે વર્ષે મળ્યા જે સ્થળે, આ પણ કલાપીની એક કૃતિ છે. એના સિવાયની જો કૃતિઓ જોતી હોય તો ઠંડો હિમ ભર્યો વહે અનિલ સો ઉત્સાહને પ્રેરતો, આ પણ કલાપીની છે. સ્નેહી સ્નેહ તણો અનાદર કહે શી રીતથી હું સહુ, તો આ પણ કલાપીની કૃતિ છે. અને સ્પર્શી જીવન નવ્ય પ્રગટે સૌંદર્ય મૂર્તિ પ્રભુ, તો આ સુંદરમની કૃતિ છે. ત્યાર પછી છે 21 અક્ષરનો સ્ત્રક ધરા, જેનું બંધારણ છે નર ભ નય, નર ભ નય ય. યતિ 7મા અને 14મા અક્ષરે આવશે. ઉદાહરણ છે ધીમે ધીમે ચટાથી કુસુમ રજ લઈ ડોલતો વાયુ વાય છે. ધીરે ધીરે ચટાથી કુસુમ રજ લઈ ડોલતો વાયુ વાય છે. અને એના પછી છે ત્યાં પેલું જો હરિનું નદી તટ પર એ ચાવતું ઘાસ નીલું, તો આ કલાપીની કૃતિ છે. આ પણ મિત્રો ચાલો એના પછી આગળ જઈએ પેલા જો એકાદ એક્ઝામ્પલ જોઈતું હોય તો સાંભળી લો. સંસારે શાંતિ ક્યાં છે? કલહ કૃપણતા કારમી માનવીની, તો આ કવિ અમીદાસ જે છે એમની કૃતિ છે. એમના પછીની વાત કરીએ તો એક છે દેવોને માનવોના મધુ મિલનતણા સ્થાન સંકેત જેવા, તો આ બોટાદકરની કૃતિ છે. આપણો અંતિમ છંદ છે 32 અક્ષરનો, જેમનું નામ છે સંખ્યામેળ છંદ. એમાં અનુષ્ટુપ છંદ આવશે. અનુષ્ટુપ છંદમાં 8-8 અક્ષરોના 4 ચરણ હોય અને કુલ 32 અક્ષરો હશે. નિયમ નંબર પહેલો એવો છે કે પહેલા અને ત્રીજા ચરણમાં 5મો, 6ઠ્ઠો, 7મો અક્ષર અનુક્રમે લઘુ ગુરુ ગુરુ હશે અને બીજા અને ચોથા ચરણમાં તે લઘુ ગુરુ લઘુ હશે. આ ખાસ નિયમ યાદ રાખવાનો છે. આ મોસ્ટ આઈએમપી એવો નિયમ છે. અને ઉદાહરણ છે સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે, સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. તો આ અનુષ્ટુપ છંદ થયો મિત્રો કે ભાઈ સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે, સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. એના સિવાયનું જો તમારે કોઈ એક એક્ઝામ્પલ જોઈતું હોય તો એ થશે છાયા તો વડલા જેવી ભાવ તો નંદના સમ દેવોના ધામના જેવું થયું જાણે હિમાલય, તો આ નહનાલાલનું કૃતિ છે.
એમના પછી નહીં નાથ, નહીં નાથ, ન જાણો કે સવાર છે, આ બધું ઘોર અંધારું, હજી તો બહુ વાર છે. તો આ કવિ કાંતની કૃતિ છે. તો મિત્રો આ હતા આપણા છંદનો લેક્ચર નંબર 1. આશા છે કે તમને પસંદ આવ્યો હશે અને ઘણી બધી ઇન્ફોર્મેશન મળી હશે. આ લેક્ચરની પીડીએફ માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે આપણા ટેલિગ્રામની, ત્યાંથી તમે મેળવી શકો છો. લેક્ચર નંબર 2 છે ટૂંક જ સમયમાં આપણે લઈને આવીશું. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.